નમસ્કાર મિત્રો. આજે આપણે એક અત્યંત મહત્વના વિષય ઉપર ચર્ચા કરવી છે. ખેડૂતોના ખેતરમાં જે જબરજસ્તીથી થાંભલા નાખવાનો મુદ્દો છે એના ઉપર ચર્ચા કરવી છે. આપણે હમણાં ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં જ્યારે વિધાનસભાનું સત્ર ચાલુ હતું ત્યારે આ ખેડૂતોના ખેતરમાં દાદાગીરીથી ગુંડાગીર્દી કરીને પોલીસ ભાડે લાવીને થાંભલા નાખી જવાનો જે મુદ્દો છે એને અલગ અલગ 3 રીતે મેં વિધાનસભાના માધ્યમથી રજૂ કર્યો હતો. વિધાનસભામાં મેં એક પ્રશ્ન પૂછ્યો હતો કે આ જે થાંભલા નાખવા માટે જે પોલીસ આવે છે એ પોલીસને લાવવા માટે કંપની કેટલું ભાડું ચૂકવે છે. તો સરકારે મને લેખિતમાં જવાબ આપ્યો હતો કે માત્ર 2 જિલ્લાનું 2 વર્ષનું 18 કરોડ રૂપિયા ભાડું કંપનીઓએ ચૂકવ્યું. એટલે પહેલો મુદ્દો તો એ છે કે આ જે કાંઈ કંપનીઓ પોલીસ લઈને આવે છે એ પોલીસ ભાડે આવે છે, કોઈ સરકારી કામ માટે નથી આવતી. એટલે આખા ગુજરાતના ખેડૂતોએ અને પોલીસમાં નોકરી કરતા મિત્રોએ સમજી લેવાની જરૂર છે કે આ જે લાઇટના થાંભલા નખાય છે એ સરકારી કામનો હિસ્સો નથી, પ્રાઇવેટ કંપનીઓનું પ્રાઇવેટ કામ છે. અને પ્રાઇવેટ કામ દાદાગીરી ગુંડાગીર્દી લુખ્ખાવેડા કરીને પૂરું કરાવવા માટે કંપનીઓ પોલીસ ભાડે લઈ જાય છે અને સરકાર પોલીસ ભાડે આપે છે, જેને કાયદાની ભાષામાં ઓન પેમેન્ટ બંદોબસ્ત કહેવામાં આવે છે. એટલે સૌથી પહેલી વાત ગુજરાતના સૌ ખેડૂતો જેના ખેતરમાં થાંભલા નખાતા હોય સમજી લે કે ભાઈ જમીન આપણી જે છે એ આપણે આપણા બાપ દાદા વખતથી સાચવી છે, એ જમીનને આપણે સંભાળ લીધી છે, ત્યારે આજે આપણે જમીનના માલિક છીએ. એટલે પ્રાઇવેટ કંપનીઓ પ્રાઇવેટ વીજળીના તાર માટે થઈને આપણી જમીન જબરજસ્તીથી બચાવી પાડે અને એમાં પોલીસ ભાડે લઈને આવે તો એનાથી કાંઈ ડરવું ન જોઈએ. બાકી જે ડરી જાય એની જમીન તો આ લોકો લઈ જશે. 1-2 મિત્રોએ કોમેન્ટ કરી અવાજ નથી આવતો, તો પહેલા જરાક અવાજ આવે છે કે નહીં એ જોઈ લો જી, પછી હું આગળ બોલું, કેમ કે એક મહત્વનો મુદ્દો મારે તમને કહેવો છે. અવાજ આવે છે? એટલે પહેલો મુદ્દો એ છે કે આ પ્રાઇવેટ કંપનીનું પ્રાઇવેટ કામ છે, જેમાં પોલીસ છે એ ભાડેથી આવે છે, પોલીસને કંપનીઓ પૈસા ચૂકવે છે. એટલે કોઈ પણ ખેડૂતોએ કંઈ પોલીસ જોઈને ડરી જવાની કે ગભરાઈ જવાની જરૂર નથી. એ ભાડેથી આવેલા માણસો છે, સરકારી કામ નથી, સરકારનું કામ નથી. બીજી વસ્તુ કે હું પહેલા તમને એક વળતર અંગેનો આખો પ્રશ્ન જે છે એને સમજાવું. મેં જ્યારે વિધાનસભાનું સત્ર ચાલુ હતું ત્યારે આ બિલ છે વિધાનસભાની અંદર મેં રજૂ કરેલું. આનું નામ છે ધ ઇલેક્ટ્રિસિટી ગુજરાત એમેન્ડમેન્ટ બિલ 2026. આ ગુજરાતની વિધાનસભામાં રજૂ થઈ ચૂક્યું છે, દાખલ થઈ ચૂક્યું છે ટૂંકમાં વિધાનસભાની અંદર. અને જો બહુમતી ધારાસભ્યો આની ઉપર હા પાડશે તો આ બિલ કાયદો બની જશે. એટલે મેં એક નવો કાયદો રજૂ કર્યો છે. જ્યાં સુધી કાયદો ન બને ત્યાં સુધી એને બિલ કહેવાય. આ બિલનું ગુજરાતી નામ લખ્યું છે વીજળી સુધારા અધિનિયમ 2003. એટલે હું તમને બહુ મહત્વનો મુદ્દો આજે સમજાવવાનો છું અને આ ખેડૂતના દીકરા તરીકે આપણે બધાએ જાણવું બહુ જરૂરી છે. સૌથી પહેલા તો ગુજરાત સરકારનો એક પરિપત્ર છે 2/12/2024નો. કદાચ આના પછીનો લેટેસ્ટ પરિપત્ર બી હોઈ શકે અથવા ન પણ હોઈ શકે. હવે એમાં એવું લખ્યું છે, હું વાંચું છું કે ટ્રાન્સમિશન લાઇન, ટ્રાન્સમિશન ટાવર ઊભા કરતી વખતે જમીન પાક ફળાવ ઝાડને થયેલ નુકસાનના વળતર અંગેની માર્ગદર્શિકામાં સુધારા બાબત. એટલે સરકાર આમાં સ્પષ્ટ કરે છે કે આ લાઇટના જે થાંભલા પ્રાઇવેટ કંપનીના નફો કરવા માટે પ્રાઇવેટ થાંભલા નાખવામાં આવે છે, એ થાંભલા નાખવા બદલ વળતરનો જે મુદ્દો છે એ વળતર છે એ પાક અથવા ફળાવ ઝાડ અથવા જમીનને થયેલ નુકસાનનું વળતર છે. યાદ રાખજો આ શેનું વળતર છે. હું આગળ વાંચું છું. ભારતીય વિદ્યુત અધિનિયમ એટલે કે ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી એક્ટ
2003ની કલમ 67-68ની જોગવાઈઓ સાથે ભારતીય ટેલિગ્રાફ એક્ટ 1885ની કલમ 10 અને કલમ 16માં થયેલ જોગવાઈ મુજબ વ્યાખ્યાયિત નુકસાન માટે અસરગ્રસ્ત વ્યક્તિઓને એટલે કે ખેડૂત મિત્રો કે જમીન માલિકોને તેઓની જમીન, પાક, ઝાડ કે ફળને થયેલ નુકસાન પેટે વળતર આપવાની જોગવાઈ કરવામાં આવેલ છે. હવે આપણે આ લાંબુ છે નથી વાંચવો, પણ વારંવાર આમાં એક શબ્દ લખ્યો છે કે ઝાડ, ફળ અને જમીનને થયેલ નુકસાનનું વળતર આપવાની બાબત છે. આ ગુજરાતની ભાજપની સરકારની ખેડૂતો સાથેની ભયંકર છેતરપિંડી છે. અને હું તો ખેડૂતોને હિન્દુ ખેડૂત એવો શબ્દ વાપરું છું મારે, કેમ કે આ બધા જ ખેડૂતો તો હિન્દુ છે અને હિન્દુઓના નામે ભાજપની દુકાન 30 વર્ષથી ચાલે છે. તો મારો અવાજ આવે છે કે નહીં વચ્ચે વચ્ચે કહેતા રહેજો, અને વિડીયો બરાબર દેખાય છે કે નહીં એ પણ જણાવતા રહેજો મિત્રો. હિન્દુ ખેડૂતોના ખેતરમાં દાદાગીરીથી, જબરજસ્તીથી લાઇટના પ્રાઇવેટ કંપનીના થાંભલા નખાવવા માટે સરકાર, પોલીસ ભાડે આપે છે. હવે મેં આ નવો કાયદો રજૂ કર્યો છે વિધાનસભાની અંદર, જે બહુમતીથી દાખલ થયો છે પણ બહુમતીથી પાસ થયો નથી. જો બહુમતીથી પાસ થાય તો શું થાય હું તમને હમણાં સમજાવીશ. પહેલો વિષય એ લઈએ કે અત્યારે જે થાંભલા નાખવામાં આવે ત્યારે પોલીસ અથવા કોઈ ભાજપના માણસો અથવા કોઈ ભાજપ તરફી વ્યક્તિઓ એવું કહે છે કે ભાઈ આમાં તો કલેક્ટરનો હુકમ છે, કલેક્ટરનો હુકમ છે. એટલે ભાઈ કલેક્ટરે હુકમ શેના આધારે કર્યો? તો કે ભારતીય ટેલિગ્રાફ અધિનિયમ, ઇન્ડિયન ટેલિગ્રાફ એક્ટ 1885 આજની તારીખે દેશમાં લાઇટના થાંભલા નાખવા માટે આખા દેશમાં 1885માં અંગ્રેજોએ બનાવેલો કાયદો ઉપયોગમાં લેવામાં આવે છે. અંગ્રેજોએ દેશની અંદર ટેલિગ્રાફ લાવ્યા હતા. ટેલિગ્રાફ, પહેલા ટેલિગ્રાફ હતા, પછી ટેલિગ્રામ આવ્યા, પછી અલગ અલગ વર્ઝન આવતા ગયા, પણ સૌથી પહેલા ટેલિગ્રાફ આવતા. અંગ્રેજોએ ભારતના ખેડૂતોના ખેતરમાંથી ટેલિગ્રાફનો થાંભલો નાખવા માટે 1885માં જે કાયદો બનાવ્યો હતો એ કાયદામાં 1% 1 પૈસાનો સુધારો કે વધારો કે ઘટાડો કર્યા વગર જેવો 1885માં હતો એવો ને એવો કાયદાનો ઉપયોગ આજે 2026માં આ ભાજપની સરકાર કરી રહી છે. તો સરકારમાં ભાજપના માણસોને કોઈ શરમ બરમ નહીં આવતી હોય કે તમે આ કાયદો આજના જમાના પ્રમાણે સુધારો વધારો કરો? અમથા તો એમ બહુ કહે છે કે નામ બદલી નાખવું આ શહેરનું, આ ગામનું, કેમ કે એ બધું અંગ્રેજો સાથે જોડાયેલું છે. તો અંગ્રેજોના કાયદા શું કામ વાપરો છો? અંગ્રેજોએ તો ચૂસવા માટે, ખેડૂતોની જમીન પચાવી પાડવા માટે આ કાયદો બનાવ્યો હતો. તો તમે અંગ્રેજોના કાયદો કેમ વાપરો છો? સારો કાયદો બનાવવો જોઈએ. હવે સારો કાયદો કેવો હોય એ આ મેં બનાવ્યો છે, આ ગુજરાતની વિધાનસભાને મેં આપેલો છે. પહેલી વાત કે ખેડૂતના ખેતરમાં જે થાંભલો નાખવામાં આવે છે અને જે તાર કાઢવામાં આવે છે એમાં જમીનનું વળતર ચૂકવવાનું હોતું જ નથી, ઝાડનું વળતર ચૂકવવાનું હોતું જ નથી, ફળનું ચૂકવવાનું હોતું જ નથી. વળતર શેનું ચૂકવવાનું છે એ મેં આ કાયદામાં લખ્યું છે. અને આ કાયદો તમારે મેં જે બનાવ્યો છે એ વાંચવો હોય, જે ગુજરાતની વિધાનસભામાં દાખલ થઈ ચૂક્યો છે. આ કાયદો તમારે વાંચવો હોય તો નેવા નામની વેબસાઇટ છે, NEVA, નેશનલ ઈ વિધાન એપ્લિકેશન, ગૂગલ ઉપર સર્ચ કરશો તો એમાં મળશે ને એમાં મારા નામ સાથે આ કાયદો હશે. પહેલી બાબત કે આ જે વળતર જે છે એ વળતર શેનું ચૂકવવાનું છે અને કેવી રીતે ચૂકવવાનું? અત્યારે આ લોકો શું કહે છે કે ઝાડવાનું વળતર આટલું, જમીનનું વળતર આટલું. નહીં, એમ નહીં. સૌથી પહેલા તો ધારો કે 10 વીઘાની કોઈની જમીન હોય અને એ 10 વીઘા જમીનના કોઈ પણ સાઈડમાં, ઉપરની સાઈડ, નીચે, આજુબાજુ કોઈ પણ જગ્યાએ જો વીજળીનો પ્રાઇવેટ કંપનીનો થાંભલો આવે એટલે આખી જમીનની કિંમત ઘટી જાય છે. 5 લાખનો 1 વીઘો જમીન હોય પણ એ જમીનમાં જો પ્રાઇવેટ કંપનીનો થાંભલો ઘૂસી જાય એટલે 5 લાખનો વીઘો નહીં આવે, પછી એની માર્કેટ વેલ્યુ ઘટી જાય. તો સરકારે સૌથી પહેલા જે જમીનની માર્કેટ વેલ્યુ ઘટી જાય છે, બજાર ભાવ ઘટી જાય છે, એ ઘટેલા બજાર ભાવનું વળતર આપવાનું છે.
એની તો કોઈ ચર્ચા જ કરતા નથી અને વાતું એવી કરે છે કે ભાઈ અમે ઝાડવાનું ને પાંદડાનું ફળ ફૂલનું વળતર આપી દઈશું. ના, એનું નથી આપવાનું. કોઈ પણ જમીનની અંદર સરકારી થાંભલો કે પ્રાઇવેટ થાંભલો આવે એટલે એ જમીનની કિંમત ઘટી જાય. આખી કિંમત ઘટી તો એ જે ખેડૂતને જમીનના બજાર ભાવમાં નુકસાન ગયું એ નુકસાનીનું વળતર કંપનીએ અથવા સરકારે ચૂકવવું જોઈએ. પરંતુ હાલમાં ભાજપની સરકાર કે પ્રાઇવેટ કંપની આવું કોઈ વળતર ચૂકવતી નથી અને આવું વળતર ચૂકવવું ન પડે એટલે ભાડે પોલીસ લઈને આવી અને ધોકા પછાડી દમદાટી મારી અને પ્રાઇવેટ કંપનીના થાંભલા ખેડૂતના ખેતરમાં નાખી દેવામાં આવે છે. નંબર એક થઈ ગયો કે આ જમીનની માર્કેટ કિંમત ઘટે એનું વળતર આપવું જોઈએ. નંબર 2 કે અત્યારે ખેડૂતના ખેતરમાં થાંભલા નાખવામાં દાખલા તરીકે આવે, કંપની એમ કહે કે હું 2 લાખ વળતર આપીશ, ખેડૂત એમ કહે કે મને 5 લાખ વળતર આપો તો હું નાખવા દઈશ. 5 લાખ આપે તો પણ ખોટું છે, 2 લાખ આપે તો પણ ખોટું છે. કેમ? ધારો કે આજના ખેડૂતે 5 લાખ રૂપિયામાં સહમતિ દર્શાવી અને થાંભલો નાખવા દીધો. કાલે એ જમીનના 2 ભાગ પડે ભાઈઓ વચ્ચે, એક નાના ભાઈ અને મોટા ભાઈ, ત્યારે કોઈ એક ભાઈના ભાગમાં થાંભલાવાળું ખેતર જશે. એ વખતે શું? થાંભલાવાળું ખેતર જે ભાઈના ભાગમાં ગયું એ ભાઈની 7 બારની અંદર તો 5 વીઘાના 2 ભાગ પડ્યા એટલે 5 વીઘા બતાવશે, પણ એ ભાઈ એકચ્યુઅલી 5 વીઘાનો માલિક નહીં હોય. કેમ કે 5 વીઘામાંથી કેટલીક જમીનમાં થાંભલો હશે અને કેટલીક જમીનમાં તાર નીકળતો હશે. તો એ વખતે જમીનનો વારસાઈથી ખાતેદાર બનનારો જે માણસ છે એના હકનું અધિકારનું શું? એનો જવાબ પ્રાઇવેટ કંપની પાસે કે ગુજરાતની ભાજપની સરકાર પાસે નથી. એટલે ભાડેથી પોલીસ લાવી દાદાગીરી ગુંડાગીરી કરી અને ખેડૂતના ખેતરમાં થાંભલા નખાવવાની કોશિશ થઈ રહી છે. મારો આ કાયદો એવું કહે છે. હા, એક બીજી વાત પણ એમાં એવી છે, ઘણા એવા ખેતરો હોય છે કે જે ગામ અથવા શહેરની નજીક હોય. ધારો કે જે ખેતરમાં થાંભલો નખાવાનો છે એ ખેતર આજથી 4, 5 કે 7 વર્ષ પછી શહેર બનવાનું હોય. કેમ કે અનેક ખેતરો એવા હોય કે જે શહેર પૂરું થાય, ધારો કે અમદાવાદ હોય, મોરબી હોય, અમારે વિસાવદર હોય કે જામનગર હોય, દ્વારકા હોય, ખંભાળિયા હોય, એ નાના જે શહેરો છે એ શહેર પૂરું થાય એટલે તરત પહેલું ખેતર જે હોય એ આવનારા 5 વર્ષમાં ત્યાં બિલ્ડિંગો જ બનવાના હોય એને બેને થઈને. હવે જો ખેડૂતના ખેતરમાં અત્યારે પ્રાઇવેટ કંપનીનો થાંભલો નાખ્યો, 4 વર્ષ કે 5 વર્ષ પછી શહેર આગળ વધ્યું, શહેર મોટું બન્યું અને એ ગોપાલભાઈની જમીન ઉપર થાંભલો પણ છે અને ગોપાલભાઈની જમીન ઉપર હવે બિલ્ડિંગો પણ બનવાના છે. તો ઓલી થાંભલાવાળી જગ્યામાં બિલ્ડિંગ બનશે નહીં, થાંભલાવાળી એટલી જગ્યા એને થશે નહીં. થાંભલામાં જે તાર હશે એ તારવાળો આખો જે કોરિડોર છે એની નીચે કંઈ બાંધકામ થઈ શકશે નહીં. તો જો આ થાંભલો ન હોત, જો આ તાર ન હોત તો 100% જમીનને એને કરાવી શકાય હોત માર્ગ રસ્તા બાદ કરતા. પરંતુ ખેડૂતને શેમાં નુકસાન જાય છે? આ થાંભલો અને એના તારના કારણે 100% જમીનનું એને નથી થતું. એના કારણે 100% જમીનમાં જે એને બાંધકામ મળવા પાત્ર હોય એ બાંધકામ મળતું નથી. પરંતુ કંપનીએ તો એક વખત 1 લાખ રૂપિયા આપી અને તમારી જમીનમાં કાયમી માટે આજીવન થાંભલો નાખી દીધો. તમારી જમીનમાં એને ન થયું. અત્યારે હું વિસાવદરમાં જે ઘરમાં ભાડે રહું છું ત્યાં જ પ્રશ્ન છે. મારી સોસાયટીમાં જ થાંભલો નાખી દીધો છે. જે તે વખતે બની શકે 5-10 હજાર રૂપિયા ભાડું ચૂક્યું હોય, પણ આખી સોસાયટીની વચ્ચેથી જ્યાં તાર નીકળે છે ત્યાં કોઈ બાંધકામ થઈ શક્યું નથી. સોસાયટીની ખૂબ મોટી જગ્યા વેડફાઈ ગઈ છે ખાલી આ તારના કારણે, પ્રોપર પ્લાનિંગ ન થઈ શક્યું. તો આ પ્રાઇવેટ કંપનીઓ જે છે એણે જેટલી જમીનમાં થાંભલો નાખે છે અને જેટલી જમીનમાં કોરિડોર છે એ જમીનનું સંપાદન કરી અને વેચાતી જ લઈ લેવી જોઈએ. માર્કેટ કિંમત અત્યારે જે હાલતી હોય અને ભારતનો જે જમીન સંપાદન અધિનિયમ 2013 બનેલો છે એ પ્રમાણે આ જમીન તમારે વેચાતી લઈ લેવી જોઈએ. બીજું, આ કાયદામાં મેં જે જોગવાઈ કરી છે, કેમ કે હજુ હું તમને બહુ મહત્વના મુદ્દા જણાવવાનો છું જે દરેક ખેડૂતો સુધી તમારે પહોંચાડવા જોઈએ. હાલમાં હવે શું થાય છે
કે કલેક્ટરને બધી જ સત્તાઓ આપી દીધી છે અંગ્રેજોના કાયદા પ્રમાણેની. 1885નો જે કાયદો છે ભારતીય ટેલિગ્રાફ અધિનિયમ, ખરેખર જમીનની સ્થિતિ બદલાણી, ખેતીની સ્થિતિ બદલાણી, નવી પેઢી આવી, નવી ટેકનોલોજી આવી, નવા સાધન સંસાધન આવ્યા, તો કાયદો પણ એના પ્રમાણમાં નવો હોવો જોઈએ. કાયદો 1885નો અને વીજળીના તાર નાખવામાં આવે છે 2026માં, તો કેવી રીતે ચાલશે? તો વીજળીના તાર 2026માં નાખી શકો છો, તો કાયદો પણ 2026ના જે પ્રશ્નો છે, જે મુદ્દાઓ છે, સમાજની માંગ છે, જે જરૂરિયાત છે એ પ્રમાણે હોવો જોઈએ. પણ જૂના કાયદાને બદલ્યા વગર એનો ગેરલાભ લેવા માટે થઈ અને સરકાર મન ફાવે તેવા થાંભલા નાખે છે. અને મને એવું લાગે છે કે એક વખત બધા થાંભલા નખાઈ જશે ને પછી આ કાયદો સુધારશે કે હવે ખેડૂતને જાજુ વળતર આપશું. હવે તમે બીજી એક વસ્તુ કે થાંભલો નાખવા જ્યારે આવે છે ત્યારે થાંભલાની કંપનીના માણસો એક્ઝેક્ટ કઈ જગ્યાએ એની માહિતી નથી આપતા. 10 વીઘાનું ખેતર હોય, હવે કોઈક રાજકીય માણસનું ખેતર આવે તો થોડોક આમ નાખી દે, કોઈક માથાભારે માણસનો આવે તો આમ નાખી દે. તો એક્ઝેક્ટ થાંભલો પિન પોઈન્ટ ક્યાં, તો એના અક્ષાંશ અને રેખાંશ આપવા ફરજિયાત છે, પણ કોઈ ખેડૂતોને ક્યાંય અક્ષાંશ રેખાંશ આપવામાં આવતા નથી. જેના કારણે શું કરે કે કાગળ ઉપર થાંભલો અલગ જગ્યાએ આવતો હોય, પણ ત્યાં માથાભારે માણસનું ખેતર હોય એટલે તમારા ખેતરમાં થાંભલો ખસેડી દે. બીજી વસ્તુ એ છે કે ખેડૂતો જ્યારે આ થાંભલો નાખવામાં આવે છે તો પ્રાઇવેટ કંપનીનો થાંભલો છે. પ્રાઇવેટ કંપની અત્યારે થાંભલો નાખે અને અત્યારે 2 લાખ કે 5 લાખ કે બહુ તો 10 લાખ વળતર આપે, એ કોઈ મતલબ નથી. કેમ કે કંપની તો આજીવન ઈ થાંભલામાંથી પૈસા કમાવાની છે. કંપનીએ સોલાર પ્લાન્ટ બનાવ્યો ખાવડા કચ્છમાં, ત્યાંથી વીજળી ઉત્પન્ન થઈ, ઈ થાંભલે ચડાવી, થાંભલો તમારા ખેતરમાંથી નીકળ્યો, એ વીજળી શહેરોમાં ગઈ કે ગમે ત્યાં ગઈ. કંપની આજીવન 100, 200, 500 વર્ષ સુધી પૈસા કમાશે, પણ ખેડૂતને તો એક વખત જ દઈ દેશે લાખ રૂપિયા કે 2 લાખ કે 3 લાખ કે 4 લાખ. તો કંપની જેટલા પૈસા કમાય છે એમાંથી અમુક ટકામાં પૈસા ખેડૂતને આપવા જોઈએ આજીવન, અથવા તો ઈ જમીન સંપાદન કરીને ખરીદીને લઈ લેવી જોઈએ. આ 2 જ રસ્તા છે. બળતરનો કોઈ મતલબ જ નથી. કેમ કે જમીનની માર્કેટ વેલ્યુ ઘટી જાય છે, જમીનના ભાઈઓ ભાગ પડવામાં પ્રોબ્લેમ આવે છે, જમીન એને કરાવવામાં તકલીફ પડે છે, 100% એને નથી થઈ શકતું, જમીનમાં બાંધકામ નથી થઈ શકતું. બીજું કે એર સ્પેસ રોકાઈ જાય છે. એર સ્પેસ એટલે કે ત્યાં લાઈન નીકળી તો ત્યાં નાળિયેરી નહીં વાવી શકાય, ઊંચા ઝાડ જે હોય એ નહીં વાવી શકાય. તો કાયદો એવું કહે છે કે જેની જમીન છે એની ઉપરનું આકાશ અમુક ફૂટ અમુક મીટર સુધી માણસનું છે. કેમ કે ધારો કે આ ગોપાલભાઈની અગાસી છે તો એની ઉપર રમેશભાઈ આમ મકાન બનાવી શકશે? નહીં બનાવી શકે. આવી રીતે મારી અગાસી ઉપર બીજો પોતાની અગાસી આમ નહીં લાવી શકે. શું કામ? કે ગોપાલભાઈની અગાસી ઉપર બીજો માણસ આમ નહીં કરી શકે. એનો અર્થ એ થયો કાયદો એમ કહે છે કે જે જમીન તમારી છે એની ઉપર કેટલાક મીટર સુધીનું આકાશ પણ તમારું છે, કેટલાક મીટરથી ઉપરનું આકાશ જે છે એ સરકારનું છે. એટલે મારું એવું કહેવું છે કે જે આકાશ રોકાઈ ગયું આપણું, ખેતરમાં થાંભલો આવ્યો, એના તાર આવ્યા, એના કારણે અમુક મીટર સુધી આકાશનો અધિકાર હતો એ આપણો છીનવાઈ ગયો. તો એ આકાશનો અધિકાર જે છે એ છીનવાઈ જાય તો એનું વળતર કોણ આપશે? એના પૈસા કોણ આપશે? માનો કે મારે નાળિયેરી વાવવી છે પણ થાંભલાના કારણે નાળિયેરી નથી વાવી શકતા, તો એના પૈસા કોણ દેશે? એટલે એવું નથી કે થાંભલો નાખવા આવે ત્યારે 1 વખત 2 વખત 5 વખત, સોરી 1 જ વખત, આમ તો 1 વખત લાખ, 1.5 લાખ, 2 લાખ, 5 લાખ આપી દે એટલે બહુ સારું. ના, એવો પ્રશ્ન નથી. આ બહુ લાંબો પ્રશ્ન છે. બીજું, થાંભલો નાખ્યો છે તો દર વર્ષે મેન્ટેનન્સ માટે થઈને કેટલાક માણસો અને કેટલાક વાહનો એ થાંભલા પર પણ આવે, એ તાર માટે આવે, કાયમ માટે આવે. હવે કાયમ વળતર તો 1 વખત જ આપ્યું. ધારો કે 1 લાખ આપ્યું કે 2 લાખ આપ્યું કે 4 લાખ આપ્યું કે 5 લાખ આપ્યું, પણ સિંગલ ટાઈમ, વન ટાઈમ. તો મારું એવું કહેવું છે કે 1 જ વખત વળતર આપ્યું, કમાણી તો આખી 100-200 વર્ષ સુધી કંપની કરવાની છે. તો
દર વર્ષે જ્યારે કંપનીની ગાડીઓ ત્યાં મેન્ટેનન્સ કરવા માટે આવે, સર્વિસ કરવા માટે આવે, રિપેરિંગ કરવા માટે આવે, આપણા ખેતર ઉપર ચાલે, આપણા રસ્તા ઉપર ચાલે, એનું વળતર કોણ આપશે? અત્યારે ભાજપની સરકાર અને પ્રાઇવેટ કંપની અને પ્રાઇવેટ કંપનીના ભાડે આવેલા પોલીસ એ આપણને એવું સમજાવે છે કે તમને તમારા ઝાડવાના નુકસાનના પૈસા આપી દીધા, ફળના પૈસા આપશે વગેરે. પણ મારા ભાઈ, એ તો આવતી વખતે પાછા રિપેર કરવા આવો ત્યારે, પછી એના પછીના વર્ષે રિપેર કરવા આવે ત્યારે, દર વર્ષે જ્યારે એ લોકો આવશે, દર વર્ષે આપણા ખેતરમાં ગાડીઓ આવશે, માણસો આવશે, સામાન આવશે અને દર વર્ષે નુકસાન કરશે, એનું વળતર દર વર્ષે કોણ આપશે? મુદ્દો એક વખતનો નથી. એટલે મેં આ બધી જ બાબતોનો કાયદો બનાવીને વિધાનસભાની અંદર રજૂ કર્યો છે અને વિધાનસભામાં રજૂ કરી અને એવી જો બહુમતી સાથે આ પસાર થઈ જાય તો ખેડૂતોને તમામ પ્રકારના કાયદા વળતરના લાભ મળે એમ છે. અત્યારે 1885 નો જે કાયદો છે, 1885 એટલે કેટલા વર્ષ જૂનો થયો? તમે સમજો કે કમસે કમ 125 થી 150 વર્ષ જૂનો કાયદો ગુજરાતમાં અમલમાં છે અને ગુજરાતની સરકાર એવું કહે છે કે અમે ખેડૂતોના હિતેચ્છુ છીએ. ભાઈ, ખેડૂતોના હિતેચ્છુ છો તો નવો કાયદો બનાવો. 1885 નો કાયદો આડો રાખી કલેક્ટરોનો અને પોલીસનો દુરુપયોગ કરી અને ખેડૂતોના ખેતરમાં શા માટે દાદાગીરીથી, જબરજસ્તીથી થાંભલા નાખવામાં આવે છે? એટલે ગુજરાતની વિધાનસભામાં 24મી માર્ચ 2026ના રોજ મેં આ કાયદો રજૂ કર્યો છે. કદાચ આ તમને ઊંધું ચિત્ર બતાતું હશે, ફ્રન્ટ કેમેરામાં છે. એટલે મેં સરકારને અને બધા ખેડૂતોએ એક જ મુદ્દાની માંગણી કરવી જોઈએ ગુજરાતમાં કે નવો કાયદો બનાવો, વળતરનો નવો કાયદો બનાવો આ વીજળીની લાઈનનો. એકચ્યુઅલમાં દોસ્તો એક બીજો પણ પ્રશ્ન છે કે આ પ્રાઇવેટ કંપનીઓ એ ભાજપના નેતાઓને ધરાઈને અબજો રૂપિયા આપે છે અને આ ભાજપના નેતાઓ કાયદો સુધારતા નથી. મૂળ પ્રશ્ન હજુ એક બીજો છે. ખેડૂતને 1 લાખ કે 5 લાખ 8 લાખ વળતર આપી દે એ તો કોઈ સમસ્યાનું સોલ્યુશન નથી જ. એના કરતા મોટો પ્રશ્ન એ છે કે આખા ગુજરાતમાં મન ફાવે તે દિશામાં અત્યારે આ વીજળીની લાઈનો નીકળે છે. ખબર નહીં કઈ લાઈન ક્યાંથી ક્યાં જાય છે. સરકારે પૈસા ખાવાના બદલે આખા ગુજરાતમાં એક નક્કી કરેલો રસ્તો બનાવી લેવો પડે કે ગુજરાતના કોઈ પણ છેડેથી, માનો કે કચ્છ બાજુથી જેટલી લાઈનો નીકળશે એ કયા રૂટ ઉપર નીકળશે, દક્ષિણ ગુજરાતથી જેટલી લાઈનો નીકળશે એ કયા રૂટ ઉપર નીકળશે, ઉત્તર ગુજરાતથી નીકળશે કયા રૂટથી નીકળશે, એનો એક ડેડિકેટેડ કોરિડોર બનાવવો જોઈએ. અત્યારે શું છે, જે કંપનીને જ્યાં મજા આવે ને, એટલે તમે અનેક ગામડાઓની પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે એક થાંભલો આમ નીકળે છે, બીજો આમ નીકળે છે, ત્રીજો આમ નીકળે છે, ચોથો આમ નીકળે, બધું ઘૂંચમઘૂંચી થઈ ગઈ છે. ભવિષ્યમાં કંઈક બાંધકામ કરવું હોય, સરકારે પોતે રોડ બનાવવો હોય, સરકારે પોતે કંઈક ડેમ બનાવવો હોય, સરકારને કંઈક જરૂર પડશે ત્યારે ચારો બાજુ થાંભલા હશે. અંગ્રેજીમાં શબ્દ છે કાયદામાં ડેડિકેટેડ કોરિડોર. એક કોરિડોર બનાવો. આપણે કેમ ભાઈ મોરબીથી અમદાવાદ જવું હોય તો એક સ્પેશિયલ હાઈવે જ બનાવેલો છે કે અહીંયા જ જવાનું, બીજા 50 રસ્તાઓ નાના હશે, પણ સરકારે એક સ્પેશિયલ રસ્તો બનાવ્યો છે. તો આ વીજળીની લાઈનો મન ફાવે એ દિશામાં જાય છે. એ કોણ નક્કી કરે છે? કેવી રીતે નક્કી થાય છે? અત્યારે અનેક હાઈવે ઉપર નીકળું છું હું તો, પાર્ટીના કામથી, સમાજના કામથી, દરેક હાઈવે ઉપર હું ફરતો હોઉં છું. કાઠિયાવાડથી અમદાવાદ, ગાંધીનગર આવું, ઉત્તર ગુજરાત જાઉં, મોરબી સાઈડ જાઉં છું, કચ્છમાં જાઉં, કાઠિયાવાડથી રાજકોટ જાઉં, રાજકોટથી પાછું હું જામનગર જાઉં છું, જામનગરથી ભાવનગર આવું, ભાવનગરથી બોટાદ જાઉં, બોટાદથી અમરેલી. તો રસ્તામાં મન ફાવે એ રીતે થાંભલાઓ આમથી આમ જઈ રહ્યા છે. સરકારે જો આટલા બધા થાંભલા નખાઈ રહ્યા છે તો એક ડેડિકેટેડ કોરિડોર બનાવવો પડે કે દરેક થાંભલા આ લાઈનમાં હાલશે. આકાશમાં વિમાનને કયા રસ્તા ઉપર ચલાવવું એનો નિયમ બનેલો છે. દરેક વિમાનો આકાશમાં મન ફાવે એ દિશામાં નથી ચાલતા. આકાશ તો ખુલ્લું છે, એટલું વિશાળ આકાશ છે કે ત્યાં જગ્યા ઘટે એમ જ નથી. તેમ છતાંય આકાશમાં કયું વિમાન કયા રસ્તા ઉપર હાલશે એ નક્કી થયેલું છે લેટિટ્યુડ ને લોંગટિટ્યુડથી. દરેક વિમાન પોતાના રસ્તા ઉપર જ હાલે છે. દરિયો એટલો બધો વિશાળ છે કે એમાં જગ્યા છે, જગ્યા ઘટે એમ જ નથી. તેમ છતાંય દરિયામાં કયું વહાણ કયા રસ્તા ઉપર ચાલશે એ નક્કી થયેલું છે. તો આ લાઇટના થાંભલા મન ફાવે એ રસ્તે કેમ? લાઇટના થાંભલા, દરેક થાંભલા
કોઈ દિશામાંથી કોઈ દિશામાં વયા જાય છે. અને જ્યાં હોય ત્યાં આ હમણાં મેં જોયું, સુરતથી હું અમદાવાદ આવતો હતો થોડાક દિવસ પહેલા, 10-12 દિવસ પહેલા, તો રસ્તામાં મન ફાવે દિશામાં થાંભલા, અડધા આમ જાય છે ને આમ જાય છે ને આમ જાય છે, આમ જાય છે. કોઈ ક્યાંથી ક્યાં જાય છે કોઈને ખબર જ નથી. તો એવું કરો કે ભાઈ સરકાર 10 કિલોમીટર લાંબો પટ્ટો સંપાદન કરી લે, કચ્છથી લઈને અમદાવાદ સુધી, સુરતથી લઈને અમદાવાદ સુધી, અમદાવાદથી લઈને બનાસકાંઠા સુધી, આમ લાંબો 10 કિલોમીટર સળંગ જેટલા પણ વીજળીના થાંભલા નાખવા હોય એ 10 કિલોમીટરમાં નાખવાના. દોસ્તો, આપણે બધા જાગૃત બનવાની ખૂબ જરૂર છે. ખેડૂતોએ, યુવાનોએ બધાએ જાગૃત બનવાની બહુ જરૂર છે. હવે ઘણા બધા મિત્રો જે છે એ મારી ટીકા ટિપ્પણી કરતા હોય છે, અમને ગાળો દેતા, એનાથી શું ફરક પડવાનો? સરકાર આટલી બધી બહુમતવાળી હોવા છતાંય ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ લાવવાના બદલે, સારા કાયદાઓ બનાવવાના બદલે હિન્દુ ખેડૂતોનું જે શોષણ થઈ રહ્યું છે, હિન્દુ ખેડૂતોને લાકડીના દંડાથી દબાવવાની કોશિશ થઈ રહી છે, અને આ પ્રાઇવેટ કંપનીના થાંભલા નખાવવા માટે પોલીસ કેમ આગળ આવે છે? જ્યારે આપણે પોલીસની જરૂર પડે છે ત્યારે તો પોલીસ ના પાડી દે છે. અમદાવાદમાં પેલા દિવ્યાંગ વ્યક્તિ છે, એ ફરિયાદ લખાવવા ગયા તો હજુ સુધી તો એની એફઆઈઆર લખાતી નથી. દિવ્યાંગ વ્યક્તિ અમદાવાદમાં છે, એમાં ઓલી પીએસઆઈ બેન સિંઘમ બની ગઈ ને એને લાપટ ઝાપટ મારી લીધું. તો દોસ્તો, મારું એમ કહેવાનું છે કે જ્યારે આપણે પોલીસની જરૂર પડે ત્યારે તો કોઈ પોલીસ આપણું સાંભળતી નથી. આપણે સાયકલ ચોરાઈ જાય, મારામારી થઈ જાય, ખૂન થઈ જાય, બળાત્કાર થઈ જાય તો પોલીસ એફઆઈઆર લખે નહીં. પ્રાઇવેટ કંપનીના થાંભલા નાખવાના હોય તો 500, 1000, 2000 પોલીસ આવી જાય છે. અને પ્રાઇવેટ કંપનીના છે, સરકારનો થાંભલો નથી. કંપની એમાંથી નફો કરવાની છે, કંપની વેપાર કરવાની છે, કંપની કમાવાની છે. તો કંપની વેપાર કરવા નીકળી છે, એની ચિંતા પોલીસ કેમ કરે છે? તો તમે જરાક જાગૃત બનો બધા લોકો. આ હિન્દુ ખેડૂતો છે, હિન્દુના દીકરા છે, પોતાના દિલની અંદર ભગવાનને સ્થાન આપેલું છે, એવા બધા મહેનતુ ખેડૂતો છે. એ હિન્દુ ખેડૂતોને પ્રાઇવેટ કંપનીઓ માટે થઈ ગુજરાતની ભાજપની સરકાર પોલીસ મોકલીને માર મરાવે, એ કેટલું વ્યાજબી છે? એક હિન્દુના દીકરા તરીકે આપણે બધાએ વિચારવું પડશે કે હિન્દુ, મુસલમાન, ભારત, પાકિસ્તાન કરીને ભાજપ મત લઈ જાય છે, પછી પોલીસ તો તમારા માટે છે નહીં, પોલીસ તો કંપની માટે ભાડે આપેલી છે, અને ભાડાની પોલીસ છે. એ પોલીસને કંપની ભાડું ચૂકવે છે. તો દોસ્તો, એક હિન્દુના દીકરા તરીકે આપણે બધાએ વિચારવું પડશે કે આ કેટલું વ્યાજબી વસ્તુ છે. આપણી જમીન પચાવી પાડે છે, 1,00,000, 1.5 લાખ, 2 લાખ આપીને, પછી ભવિષ્યમાં એ જમીનના રેવન્યુ પ્રશ્નો થશે, એનો ઉકેલ કોણ લાવશે? ભવિષ્યમાં ભાઈઓ ભાગ કરવામાં તકલીફ પડશે, ભવિષ્યમાં એને કરાવવામાં તકલીફ પડશે, ભવિષ્યમાં એ જમીનમાં કૂવો ગાળવામાં તકલીફ પડે, ભવિષ્યમાં એ જમીનની અંદર બાંધકામ કરવામાં તકલીફ પડે. મુદ્દો માત્ર વળતરનો નથી. દોસ્તો, યાદ રાખજો. દરેક મિત્રોને 2 હાથ જોડીને વિનંતી છે કે આ ખેતીમાં થાંભલા નાખવામાં આવે છે, એમાં મુદ્દો વળતરનો નથી જ. વળતર તો 5 લાખ આપે તોય શું ને 25 લાખ આપે તોય શું? વળતર મુદ્દો ભવિષ્યનો છે કે ભવિષ્યમાં આ જમીનના ભાઈઓ ભાગ પાડવાના, ત્યારે થાંભલો કોના ભાગમાં થશે? જેના ભાગમાં થાંભલો આવે એ છોકરાને સરકાર શું આપશે? કૂવો ગાળવો હોય તો શું થશે? બાંધકામ કરવું હશે તો શું થશે? જમીન એને કરાવવી હોય તો શું થશે? જમીન વેચવી હોય તો શું થશે? આ તકલીફોનું સોલ્યુશન લાવવાનું છે. માત્ર વળતરનો તો મુદ્દો જ નથી. 5 લાખ કે 25 લાખ એ મુદ્દો જ નથી. મુદ્દો આપણી જમીનનું રેવન્યુ રેકર્ડ જે છે એની અંદર શું થશે એનો મુદ્દો છે. એટલે મારી બધા જ મિત્રોને નમ્ર વિનંતી છે કે જે તમારા મિત્રો હોય, ભાઈબંધો, દોસ્તારો, એને જાગૃત કરો. સરકાર માત્ર કંપનીઓ માટે કામ કરે છે, પોલીસ કંપની માટે કામ કરે છે, અને આપણી જેવા હિન્દુના દીકરા, હિન્દુ ખેડૂતો માટે સરકાર કશું જ કરતી નથી. અને એટલે આપણે બધા જાગૃત બનીએ. હું ક્યારેક આવી રીતે લાઈવ આવી અલગ અલગ મુદ્દાઓ પર તમને હું માહિતી આપતો રહીશ. જે મિત્રોએ મને ગાળો આપી છે એનું તો હું સ્વાગત કરું છું. આપણે કઈ ટીકા ટિપ્પણી કરવી નથી. ખેડૂતોનું કંઈક સારું થાય, કંઈક માહિતી વધે, કંઈક જાગૃતિ વધે, એવા પ્રયત્નો કરવા છે. અને બીજું, હા, એક મહત્વનો વિષય હવે યાદ આવ્યો, જે મેં આમાં લખ્યો છે પણ હું વાંચતા ભૂલી ગયો. ગુજરાતમાં તમારે
જમીનની નીચે ગટર પાણી અને તેલની લાઈન નાખવી હોય તો કાયદો બનેલો છે અલગથી નવો 2006માં. યાદ રાખજો દોસ્તો કે જમીનની નીચે જમીન ખોદીને પાણીની પાઇપલાઇન કે ગેસની પાઇપલાઇન કે તેલની પાઇપલાઇન નાખવી હોય તો ગુજરાતમાં કાયદો અલગથી બનેલો છે, એમાં વળતરની અલગ લેવલની જોગવાઈઓ છે. પણ જમીનની ઉપર લાઇટનો થાંભલો નાખવો હોય તો કોઈ કાયદો જ નથી. 1885નો છેક અંગ્રેજો બનાવીને ગયા હતા. મારે ગૂગલમાં જોઈ લો 1885માં કયા અંગ્રેજો હતા, તો આપણને ખબર પડે ને કે હાલમાં જે સત્તામાં છે એના પડદાદા કોણ ગણાય એમ. 1885 AI ને પૂછી લો 1885માં કયા અંગ્રેજો ભારતમાં શાસન કરતા હતા. આ મેં AI ને પૂછ્યું છે. હવે જો AI મને જવાબ આપે છે, ઊંધું દેખાશે. 1885માં વાઇસરોય લોર્ડ ડફરિન અને બ્રિટનની રાણી વિક્ટોરિયા, જો કે રાણી વિક્ટોરિયા તો એ તો આખી મેન હતી એની, પણ એ રાણી વિક્ટોરિયા વતી ભારતમાં લોર્ડ ડફરિન એટલે આ ડફોળ જ હશે ટૂંકમાં. એટલે હવે આ લોર્ડ ડફરિનના વારસદારો સરકારમાં બેઠા હોય એવું આ AI મને કહે છે. તમે AI ને પૂછજો 1885માં કયા અંગ્રેજનું ભારતમાં શાસન હતું. લોર્ડ ડફરિન એટલે આ ડફોળ જ, ડફ નટ હોય, ડફ એટલે કાઠિયાવાડી ભાષામાં ડફ એટલે બોગસ, આમ મતલબ એનું કઈ થાય નહીં. એટલે આ અત્યારે 1885નો કાયદો અત્યારે અમલમાં મૂક્યો છે આ વીજળીના થાંભલાનું વળતર આપવા માટે. હવે 1885માં કેટલું વળતર હોય, ત્યારે રૂપિયાની કિંમત શું હોય, જમીનની કિંમત શું હોય, પાકની કિંમત શું હોય, સમાજમાં મોંઘવારી કેટલી હોય, પૈસાની કિંમત કેટલી હોય. આજે 2026 છે તો આ લોર્ડ ડફરિનના વારસદારો જે કાંઈ છે એને મારી એટલી જ વિનંતી છે કે ભાઈ હવે તમે લોર્ડ ડફરિનમાંથી લોર્ડ 2026 થાવ, નવો કંઈક સારો કાયદો લાવો અને ગુજરાતના જે કાંઈ ખેડૂતો છે એને તમે સારું કંઈક જમીનનો ફાયદો મળે એવું કરી આપો. તો બસ આટલું જ કહેવાનું છે. જે કાંઈ ખેડૂત મિત્રો છે એ લોર્ડ ડફરિન એટલે આમ તો ડફોળ જ હશે શુદ્ધ ગુજરાતીમાં, અંગ્રેજી નામ છે, એને જરાક જાગૃત કરો. આ હિન્દુ ખેડૂતોને મારી એટલી જ નમ્ર વિનંતી છે કે ભાઈ બધા જ હિન્દુ ખેડૂતો જાગૃત બને અને આ લોર્ડ ડફરિનના વારસદારોનો કંઈક વિરોધ કરો. અને જ્યાં કાંઈ આપણી ખેતીની જમીનમાં પ્રાઇવેટ કંપની અને પ્રાઇવેટ કંપનીના ભાડે આવેલા પોલીસવાળા દબાવવાની કોશિશ કરે તો દબાવવું ન જોઈએ. આપણી જમીન એ આપણી માં છે, આપણો વારસો છે, આપણી સંસ્કૃતિ છે. એને બચાવવા માટે આપણે જે કાંઈ પણ લડત આપવી પડે આપવી જોઈએ દોસ્તો. કેમ કે આ ભાડે આવેલા માણસો છે, કંપની નફો કરવા આવી છે, આપણને બે ભેગા થઈને લૂંટી લેતા હોય તો લડાઈ લડવી એ આપણી સૌ હિન્દુ ખેડૂતોની 100% ફરજ છે. ફરી એક વખત લોર્ડ ડફરિનના વારસદારોને નમ્ર વિનંતી, કાયદો સુધારો. 1885ના બદલે 2026નો નવો કાયદો લઈ આવો, ખેડૂતોને ન્યાય આપો એવી લાગણી સાથે જય કિસાન, જય જય ગરવી ગુજરાત.